હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 વિશે આપણે જોયું હતું, બરોબર ને? આપણે એક વખત એ રિવાઇઝ કરી લેવાનું હતું અને હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 4 તરફ. એક્ટિવિટી નંબર 4માં તમને અલગ અલગ આ રીતના સિમ્બોલ્સ આપ્યા છે. તમે આ સિમ્બોલ જ્યારે રોડ પર જતા હશો, કોઈ તમે ઝીબ્રા ક્રોસિંગ કે વગેરે કોઈ પણ તમે રોડ ક્રોસ કરો ત્યારે અલગ અલગ આ રીતની નિશાનીઓ તમને જોવા મળતી હોય છે, બરાબર ને? તો આ અલગ અલગ નિશાનીનો અર્થ શું છે? તો અહીંયા આપણે દર્શાવ્યું છે. જો અહીંયા પહેલું આપ્યું છે, પહેલું નિશાન છે ઊભો એરો છે અહીંયા અને લખ્યું છે ઇટ્સ સ્ટ્રેટ અહેડ, એટલે કે સીધા જાઓ. બાજુમાં આપ્યું છે આ રીતનો ડાબી બાજુ એરો બતાવે છે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્ન ઓન યોર લેફ્ટ, એટલે કે તમે જેવા ડાબી બાજુ વળો કે તરત પેલો વળાંક લેવાનો છે. આનો અર્થ એવો થાય છે. આગળ છે ઊભો એરો અને ઉપર ક્રોસની નિશાનીનો અર્થ શું થાય છે? તો ગો સ્ટ્રેટ અહેડ અનટીલ યુ કમ, સીધા જ જાઓ જ્યાં સુધી તમારું સ્થળ ન આવી જાય ત્યાં સુધી. સેમ બાજુમાં એવું જ નિશાન, જેવું લેફ્ટમાં હતું એવું રાઈટમાં. ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્ન ઓન યોર રાઈટ, તમે જેવા જમણા વળો કે તરત જ એનો પહેલો ટર્ન લેવાનો છે. આર યુ સેકન્ડ ટર્ન ઓન રાઈટ, ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્ન ઓન રાઈટ, એટલે કે જમણી બાજુ વળવાનું છે. આગળ જોઈએ તો આગળ આપ્યું છે આ રીતનો એરો, માત્ર ડાબી બાજુ વળે છે, ટર્ન લેફ્ટ. અહીંયા કોઈ જાતની નિશાની નથી આપી, એનો અર્થ છે માત્ર ડાબી બાજુ વળો. અને નીચે સેમ એવું જ ટર્ન રાઈટ, એટલે કે જમણી બાજુ વળો. બાજુમાં એરો જુઓ તો એક એરોને બાજુમાં ક્રોસની નિશાની, તો એનો અર્થ શું થાય? ઇટ્સ ઓન ધ રાઈટ, એટલે કે કોઈ સ્થળ છે એ જમણી બાજુ છે. અને જો ક્રોસનું નિશાન છે ડાબી બાજુ, તેનો અર્થ ઇટ્સ ઓન લેફ્ટ, તે ડાબી બાજુ છે. એવી જ રીતે બાજુમાં અહીંયા એક નિશાન છે નીચે કે ગો પાસ ધ પાર્ક, એટલે કે પાર્ક આવી જાય તેને પસાર કરીને આગળ વધો. અને આ બાજુ એક નિશાન આપ્યું છે કે ગો ક્રોસ ધ ક્રોસ રોડ, એટલે કે રોડ ક્રોસ કરવાનું છે. હવે આ જે નિશાનીઓ આપણે જોઈને એના પરથી નીચે તમને અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે. જે આપણે એક્ટિવિટી નંબર 3માં મેપ હતો એ સ્થળ પરથી તમારે અહીંયા સમજવા માટેનું છે કે આપણે કઈ નિશાનીનો ઉપયોગ કરશું. તો બાજુમાં તમારી ટેક્સ્ટ બુક રાખશો અને બાજુમાં જે તમારું ચિત્ર છે જોતા જજો અને નિશાનીઓ મૂકતા જઈએ. આપણે જોઈએ તો પહેલું આપ્યું છે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો એપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. આ સર્કલ આપ્યું છે એમાં આપણે દોરવાનું છે. પહેલું આપ્યું છે કે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, પોસ્ટ ઓફિસથી બેંક જવા માટેનો રસ્તો શું છે તમારા પાઠ્યપુસ્તકમાં જોવો જોઈએ. તો એ થશે આ રીતનો, ડાબી બાજુ છે તો આપણે ત્યાં લખશું ટર્ન લેફ્ટ. બીજું ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, તમારા પાઠ્યપુસ્તકના નકશામાં ધ્યાન આપતા જજો. થિયેટર અને સ્કૂલનો રસ્તો જુઓ તો એ થશે સીધું જ જવાનું અને જ્યાં સુધી સ્થળ ન આવી જાય ત્યાં સુધી, એટલે કે ગો અહેડ અન્ટિલ ધ સ્કૂલ કમ. ત્રીજું આપ્યું છે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ, તો આપણે શું કરશું? ટર્ન લેફ્ટ, કીધું જ છે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ફોર્થ ધ હોસ્પિટલ ઇઝ ઓન રાઈટ, હોસ્પિટલ સ્થળ છે એ જમણી બાજુ છે. કોઈ સ્થળ જમણી બાજુ એને દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ આ રીતનું નિશાન. પાંચમું ગો પાસ ધ બેંક, હવે બેંક છે એને પાસ કરો. તો હમણાં આપણે શું જોયું? કોઈ સ્થળને પસાર કરતો રસ્તો હોય તો આપણે આ રીતનું એક તીર કરશું અને બાજુમાં ચોરસ અને 2 એરો, એ રીતનું. પછી છઠ્ઠું ટેક ધ ફર્સ્ટ ટર્ન ઓન રાઈટ, એટલે કે પહેલો ટર્ન જે આવે એને તમે જમણી બાજુ વળો. માત્ર ટર્ન રાઈટ નથી કીધું, ફર્સ્ટ ટર્ન ઓન રાઈટ, એટલે કે પહેલો વળાંક આવે તે જમણી બાજુ લેવાનો, એટલે આ રીતનું.
સાતમું, ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ. જ્યાં સુધી ટ્રાફિક લાઇટ ન આવે, અન્ટિલ આવ્યું એટલે આપણે આ ઊભો એરો કરશું અને ઉપર ક્રોસ કરશું. બરાબર. હવે આગળ જોઈએ આઠમું, ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ. તો કીધું છે કે ટર્ન રાઇટ, તો આપણે લખશું આ રીતનું, જમણી બાજુ વળો. તો આ રીતનો હવે તમને અલગ અલગ સિમ્બોલની ખબર તો પડવા માંડી ને. હવે આગળ વધીએ આપણે. એક્ટિવિટી નંબર 5 આપી છે. એક્ટિવિટી નંબર 5માં આપ્યું છે રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, આપણે એના વિશે થોડીક માહિતીઓ આપી છે. આપણે માહિતીને સમજીએ. અહીં આપ્યું છે ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક આવેલું છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ગુજરાતમાં ગીરનું એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. તો એ સ્થળ આપ્યું છે. સ્થળ કયું છે? તો સાસણગીર, ગુજરાત, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ગુજરાતમાં આવેલું જુનાગઢ જિલ્લાનું સાસણગીર સ્થળ છે. એરિયા એટલે કે વિસ્તાર. વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર, 1412 કિલોમીટર છે. એસ્ટાબ્લિશ્ડ એટલે કે સ્થાપના. તો સ્થાપના ક્યારે થઈ હતી? 1965 એટલે કે 1965માં. બેસ્ટ સિઝન એટલે કે આ મુલાકાત લેવા માટેનું સ્થળની સિઝન ઋતુ કઈ? તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એટલે કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર મહિનો અને ફેબ્રુઆરી મહિનામાં આપણે સિંહની મુલાકાત આ ગીર નેશનલ પાર્કમાં કરી શકીએ. એ બેસ્ટ ટાઈમ છે. નિયરેસ્ટ ટાઉન એટલે કે નજીકનું શહેર કયું છે? તો કે છે વેરાવળ. કેટલા કિલોમીટર? તો કે 42 કિલોમીટર. મેઇન એટ્રેક્શન શું છે? તો ત્યાંનું મેઇન એટ્રેક્શન છે એશિયાટિક લાયન. ત્યાંનું મેઇન એટ્રેક્શન છે એશિયન સિંહ, જે માત્ર ગીરમાં જ જોવા મળે છે, તે બીજે કશે જોવા મળતા નથી. એમની ખાસિયત છે. આગળ જોઈએ. આગળ આપ્યું છે લોકેશન. તો લોકેશન એટલે કે ત્યાં સ્થળ ક્યાં આવેલું છે એના માટેનું. તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ વિસ્તારમાં 65 કિલોમીટર ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ અને 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં. કઈ બાજુ? તો અમરેલીની. ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. આ એમનું લોકેશન છે. હવે નેક્સ્ટ, તો અહીં આપ્યું છે કઈ કઈ નદીઓ છે, તો કયું કયું સ્થળ છે? તો આપ્યું છે હરિપુર, સાજિયા, જંબુથાલા, વનિયાવાવ, દાદાકાલી, તિમ્બારા, બાબારિયા. આ બધા છે એ આજુબાજુના સ્થળના નામ છે. હવે ત્યાં નજીકમાં આવતી નદીઓ એટલે કે રિવર્સ, તો હિરણ, શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત. આ છે એમની નદીઓ. હવે આગળ જોઈએ તો કે ટેમ્પલ. ટેમ્પલ કયા કયા છે? તો તુલસી શ્યામ, કંકાઈ, બનેજ, કમલેશ્વર. આ આજુબાજુમાં એમાં આવતા મંદિરો છે. વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ. તો 38 સ્પીસીસ ઓફ મેમલ્સ. મેમલ્સ એટલે થાય સસ્તન વર્ગના પ્રાણીઓ. સસ્તન વર્ગના પ્રાણીઓની કુલ 38 પ્રજાતિઓ છે. અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ એટલે કે 300 જેટલી પક્ષીઓની પ્રજાતિ છે. સ્પીસીસ એટલે પ્રજાતિ અને બર્ડ્સ એટલે પક્ષી. પક્ષીઓની 300 પ્રજાતિ છે. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ પ્રાણીઓ. પેટે સરકીને ચાલતા પ્રાણીઓ હોય એને રેપ્ટાઇલ્સ કહેવાય. તો એની 37 પ્રજાતિઓ છે. એન્ડ મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ.
અને 2000 કરતાં વધુ જીવજંતુઓની પ્રજાતિ આ વિસ્તારમાં જોવા મળે છે. હવે ટાઈમિંગ આપ્યું છે એની મુલાકાત માટેનો ટાઈમિંગ મોર્નિંગમાં 7 to 11 અવર્સ એટલે કે સવારે 7 થી 11નો ટાઈમ છે અને આફ્ટરનૂન 15 to 17 અવર્સ એટલે કે બપોરના 15 કલાકથી 17 એટલે કે આ રીતનો તમને સમય આપેલો છે જ્યારે આપણે એમની મુલાકાત લઈ શકીએ. ગવર્નિંગ બોડી એટલે કે વહીવટી મંડળ. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વહીવટ કરતું મંડળ શું છે તો આપ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ગુજરાતનું વન વિભાગ છે એનું વહીવટી મંડળ છે. ઓફિશિયલ વેબસાઇટ તો www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. તો આ હતું ગીર નેશનલ પાર્ક માટેની વિગતો. હવે આગળ જોઈએ આપણે આ વિગતો પરથી તમને થોડાક સ્વાધ્યાય આપેલું છે. એક્ટિવિટી નંબર 5માં તમને આ રીતના પ્રશ્નો અને થોડી ખાલી જગ્યા આપી છે. તો આપણે આ પ્રશ્નોને ખાલી જગ્યા વિશે થોડી માહિતી મેળવી લઈએ. એક્ટિવિટી નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં ફર્સ્ટ આપ્યું છે હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. જંગલમાં કેટલી નદીઓ છે એમના નામ લખવાના છે. તો કેટલી નદીઓ છે જોવો જોઈએ. આપણે કઈ કઈ નદીઓના નામ આવશે અહીં તો આવશે ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. 7 નદીઓ છે. તે આર હિરણ, શેત્રુંજી, દત્તારજી, શિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત. આ 7 નદીઓ છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ કે આગળ બીજો પ્રશ્નમાં શું આવે છે. આ 7 નદીઓ આપણે નામ લખી વ્યવસ્થિત પાકા કરવાના છે. આગળ સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે તો એમનો જવાબ આપશે ધ એશિયાટિક લાયન આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એશિયન સિંહ છે, એશિયાટિક લાયન્સ. હવે થર્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો ત્રીજો પ્રશ્ન આવે છે આપણે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ શું છે તો જવાબ આવશે ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ www.girnationalpark.com. આ બધી આપણે વિગતો જે અત્યારે આગળ જોયા ને એ ફકરા પરથી જ છે, બેઠું આપણે લખવાનું છે. હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં આપ્યું છે આપણને કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન. લાયન એટલે કે સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમિંગ શું છે તો ધ બેસ્ટ ટાઈમિંગ ફોર સાઇટિંગ ધ લાયન ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. આ એમનો મુખ્ય સારો સમય છે એમનું નિરીક્ષણ કરવા માટેનો. પાંચમો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. હવે આવે છે એક્ટિવિટી નંબર 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલી ખાલી જગ્યા આપી છે આપને. બ્લેન્ક સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ. સરીસૃપ પ્રાણીઓની સંખ્યા કેટલી હતી યાદ કરવું જોઈએ. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ, સરીસૃપોની સંખ્યા. હવે બી તરફ આગળ વધીએ. 2000 સ્પીસીસ ઓફ બ્લેન્ક. 2000 પ્રજાતિ શેની હતી તો 2000 પ્રજાતિ હતી ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓની. હવે આગળ ત્રીજી ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. વેરાવળ ટાઉન ઇઝ બ્લેન્ક કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવળ છે એ ગીર નેશનલ પાર્કથી કેટલું દૂર છે તો 42 કિલોમીટર એટલે કે 42 કિલોમીટર જેટલું દૂર છે. ડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો એનો જવાબ આવશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એનું વહીવટી મંડળ શું છે તો આ રહ્યું.
તો બાળમિત્રો, આપણે એક્ટિવિટી નંબર 5ની પ્રશ્નો અને બ્લેન્ક્સ વિશે જોયા બાદ હવે એક્ટિવિટી નંબર 5Cમાં આ રીતનો એક મેપ આપેલો છે, જે મેપમાં તમને દર્શાવવામાં આવ્યું છે કે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, તો એના અલગ અલગ રસ્તાઓ બતાવેલા છે. અત્યારે આપણે આ વસ્તુનું કંઈ જ કામ નથી, અહીંયા સુધી આપણે પૂરું કરવાનું છે. ત્યાર પછી આવતા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 તરફ આગળ વધશું. એક્ટિવિટી નંબર 6માં ખૂબ સરસ મજાનું એક પ્લે આપ્યું છે, એટલે કે એક સ્ટોરી છે, ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, અને બહુ જ સરસ મજાની એવી સ્ટોરી છે. આપણે એના વિશે અભ્યાસ કરશું. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 6 તરફ આગળ વધશું. હરિઓમ.